તત્વાર્થાધિકમ સૂત્રના બીજા સૂત્રમાં એટલે કે બીજા અધ્યાયમાં બીજા અધ્યાયના 11મા સૂત્રની આપણે વાત ચાલી હતી. એમાં જે સંસારી જીવો છે એના બે ભેદ છે, મનવાળા અને મન વગરના, એટલે કે સંઘની અને અસંઘની. ભાષ્યમાં પણ એ જ કીધું છે. અને હવે આપણે આગળ ચાલીએ. સમાસમાં નિર્દેશ કરેલો હોવાથી સંસારી જીવો જ એ પ્રકારના છે એવા નિયમન માટે છે. આ સૂત્રનો સમુદિત અર્થ છે. અને અવ્યવર્થને ભાષ્યકાર કહે છે કે સંક્ષેપથી પ્રસ્તુત સંસારી જીવો એટલે જેની વાત ચાલતી હતી એવા સંસારી જીવો વ્યુત્પત્તિથી થતા અર્થ પ્રમાણે બે પ્રકારોને જ જે છે ને બે પ્રકારે છે અને એ બે પ્રકારોને જ કહે છે કે સમનસ્ક અને અમનસ્ક, એટલે કે મનથી સહિત તે સમનસ્ક અને મનથી રહિત એ અમનસ્ક. અહીં મત્યાદિ ભેદ દ્રવ્ય રૂપેણ એટલે મત્યાદિ જ્ઞાનના ભેદમાં સહાય કરે તેવા અને મન પર્યાપ્તિથી જીવે ગ્રહણ કરેલા મનોવર્ગણા યોગ્ય પૂતગલ દ્રવ્યો એ મન છે. શું લખ્યું છે કે મતિ વગેરે જ્ઞાનના જે ભેદો છે એમાં એટલે મનની વ્યાખ્યા કરે છે કે મન એટલે શું, તો કે મતિ વગેરે જ્ઞાનના જે ભેદો છે એટલે કે એ બધા જ્ઞાનો છે એમાં જે સહાય કરે અને આટલાથી કામ ન થાય, પરંતુ આગળ વ્યાખ્યા કરતા કહે છે કે જીવ મન પર્યાપ્તિથી મનોવર્ગણા યોગ્ય પૂતગલોને જે છે ને પૂતગલ દ્રવ્યોને ગ્રહણ કરે છે. એટલે કે સંસારી આત્માઓ જેને મન પર્યાપ્તિ નામ કર્મનો ઉદય છે એ મન પર્યાપ્તિ નામ કર્મ દ્વારા શું કરે છે, તો એક શક્તિ પૂતગલોથી બનેલી પોતામાં એ નિર્માણ કરે છે. અને એ શક્તિ દ્વારા શું કરશે, તો કે મનોવર્ગણાના પૂતગલોને જરૂરત પડે ત્યારે એ ગ્રહણ કરશે. અને આત્મા એ ગ્રહણ કરેલા મનોવર્ગણાના પૂતગલો એનો જે સમૂહ એનું નામ છે મન. બરાબર છે. હવે આ શબ્દાર્થ છે, ભાવાર્થ આ પ્રમાણે છે કે મનના આમ છે ને મન એ બે રૂપે હોય, દ્રવ્ય મન અને ભાવ મન. તેમાં મનન કરવા માટે, મનન એટલે સમજાય છે ને ચિંતન, એના માટે જીવ મન પર્યાપ્તિ રૂપ કરણથી એટલે કે એક જાતની શક્તિથી, મન પર્યાપ્તિ નામની શક્તિથી એ મનોવર્ગણા યોગ્ય અનંત પ્રદેશ વાળા સ્કંદોને ગ્રહણ કરે છે. એટલે જગતની અંદર અલગ અલગ પ્રકારના સ્કંદો છે અને એ સ્કંદોમાંથી મનોવર્ગણાના જે સ્કંદો છે એ પણ ઘણી વેરાયટીના હોય. હરેક સ્કંદમાં પ્રદેશ કેટલા છે એટલે કે એની અંદર પરમાણુઓ કેટલા છે, તો કે અનંત છે. અને એ અનંત પરમાણુઓ વાળા બરોબર છે. આમ તો સ્કંદ બની જાય પછી એને પરમાણુ નથી કહેવાતું પરંતુ પ્રદેશ કહેવાય છે. એટલે અનંત પ્રદેશ વાળા મનોવર્ગણાના જે સ્કંધો છે એ સ્કંધોને મનોપર્યાપ્તિ નામની શક્તિથી આત્મા ગ્રહણ કરે છે. આ રીતે જે ગ્રહણ કરેલ છે એને મન કહેવાય. બરાબર છે. એને દ્રવ્ય મન કહેવાય. અને દ્રવ્ય મનની સહાયથી આત્મા જે મનન કરે, ચિંતન કરે, વિચારણા કરે, બરાબર છે, એટલે અંદર ભાવ રૂપે ચિંતન મનન માટે આ દ્રવ્યમન હેલ્પફુલ બને, પરંતુ એના દ્વારા જે જ્ઞાન પેદા થાય આત્મામાં એને ભાવ મન કહેવાય છે. બરાબર છે. અને આવા બંને પ્રકારના મનથી જે જીવ યુક્ત હોય એને સમનસ્ક કહેવાય.
બરાબર છે. બંને પ્રકારના મનથી જે યુક્ત હોય એને સમનસ્ક કહેવાય. અર્થાત મન પર્યાપ્તિ વાળા જીવો, જેની પાસે મન પર્યાપ્તિ છે એ મનને યોગ્ય પૂતગલોને ગ્રહણ કરી શકશે. બરાબર છે. મનથી રહિત જીવો એ અમનસ્ક છે, અર્થાત મન પર્યાપ્તિ જેની પાસે નથી. બરાબર છે. એવા જીવો અમનસ્ક છે. અને અમનસ્ક હશે એ ચિંતન મનન કે વિચારણા નહીં કરી શકે. બરાબર છે. અને તે જીવોનું વિશેષ વર્ણન આગળ 25મા સૂત્રમાં આવશે. એટલે હમણાં એ લાંબુ વર્ણન અહીંયા નથી બતાવતા. હવે અમુક હમણાં સૂત્રો જે આવશે ને એ બધા શોર્ટ જ છે. હવે સંસારી જીવો જેમ બે રીતે આપણે જોયા કે સમનસ્ક અને અમનસ્ક, એટલે મનવાળા ને મન વિનાના, એ રીતે સંસારી જીવો બીજી રીતે પણ બે પ્રકારના હોય છે. એક છે ત્રસ અને બીજા છે સ્થાવર. બરાબર છે. આ બધી કોમન વાત છે, બધાને ખ્યાલ છે લગભગ તો. બરાબર છે. સંસારી જીવોના આ રીતે ત્રસ ને સ્થાવર બે ભેદ છે. હવે ત્રસ ને સ્થાવરની વ્યાખ્યા ટીકામાં કરશે. બરોબર છે. આ સંસારી જીવો બે પ્રકારે છે. સમાસ બંનેનું પરસ્પર સંક્રમણ થાય એ જણાવવા માટે છે. બરોબર છે. સમાસ કેના માટે છે એ બતાવ્યું. ત્રણ જે છે ને ત્રસ જીવો છે એ મરીને સ્થાવર જીવોમાં ઉત્પન્ન થાય, અને સ્થાવર જીવો મરીને ત્રસ જીવોમાં ઉત્પન્ન થાય છે. ટૂંકમાં કોઈ જીવ સંસારની અંદર પરિભ્રમણ કરતો કરતો ત્રસમાંથી સ્થાવર પણ થઈ શકે, સ્થાવરમાંથી ત્રસ પણ થઈ શકે. બરોબર છે. જેમ કે સંસારી છે, સંસરણ થવાનું છે. તો આ સૂત્રનો સમુદિર અર્થ બતાવ્યો અને અવયવ અર્થને ભાષ્યકાર કહે છે કે જેમનો વ્યુત્પત્તિથી થતો અર્થ એ પેલા એ 10મા સૂત્રમાં જણાવ્યું, જેની જે છે ને એ સંસારી તરીકે એ પેલા ઉલ્લેખ થયો. એ જીવો બે પ્રકારે છે, અને બે પ્રકારોને પેલા સમનસ્ક અને અમનસ્ક જે પેલા બતાવ્યું, અને હવે 10મા સૂત્રમાં સંસારી જીવની વાત હતી. 11માં એના બે ભેદ બતાવ્યા, 12માં પણ એના અન્ય રીતે બે ભેદ બતાવે છે, ત્રસ અને સ્થાવર. બરાબર છે. તો ત્રસ જીવો કોને કહેવાય એની હવે અહીંયા વ્યાખ્યા કરે છે, ડેફિનેશન બતાવે છે કે પરિસ્પંદ આદિ વાળા અને ત્રસ નામ કર્મના ઉદયથી એક સ્થળેથી બીજા સ્થળે જનારા જીવો એ ત્રસ છે. પરિસ્પંદ એટલે શું? જેની અંદર સ્પંદન છે, જાતે પોતે સ્પંદન કરી શકે. એટલે મામૂલી સ્પંદન તો બધા જીવોમાં હોય, પરંતુ એ શું કહેવાય કે દ્રષ્ટિગોચર થઈ શકે અથવા તો સ્થૂળ એવું સ્પંદન જેનામાં છે. બરોબર છે. અને સાથે સાથે એ ત્રસ નામ કર્મનો ઉદય છે. ત્રસ નામ કર્મનો ઉદય હોય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની ઈચ્છાથી જે જઈ શકે, બરાબર છે, એને ત્રસ જીવો કહેવાય. એટલે આ રીતે એ ત્રસની વ્યાખ્યા કરી, ત્રસ જીવોની. બરોબર છે. અને જેનામાં આ નથી એટલે પરિસ્પંદ આદિથી રહિત છે, અને સ્થાવર નામ કર્મના ઉદયથી, જેનો ત્રસ નામ કર્મનો નહીં પરંતુ સ્થાવર નામ કર્મનો ઉદય છે. એટલે જાતે પોતાની ઈચ્છાથી એક સ્થળેથી બીજે સ્થળે ન જઈ શકે એ જીવો સ્થાવર છે. બરાબર છે. પરિસ્પંદનનું જે છે ને એ અર્થ કરે છે હલવું, ધ્રુજવું. બરાબર છે. સ્પંદન થવું. અને સ્પષ્ટ ચિહ્ન વાળા હોવાથી સુખપૂર્વક જાણી શકાય એ માટે પહેલા ત્રસ જીવોનું ગ્રહણ કર્યું. બરાબર છે. પેલા ત્રસ કેમ બતાવ્યા? આમ તો સ્થાવર જે છે ને એટલે એસેન્ડિંગ ઓર્ડરમાં જઈએ તો સ્થાવર પેલા આવે ને પછી ત્રસ આવે. છતાં પણ જે છે ને સ્થાવર એનું પરિસ્પંદન છે ને અહીંયાથી ત્યાં જવું એ ઇઝીલી જે છે ને આપણે પિક્ચરાઇઝ કરી શકીએ. અને પછી એ જેનામાં નથી એ સ્થાવર એ રીતે જે છે ને ક્રમ લીધો છે. અને સમુચ્ચય માટે ચ શબ્દ વાપર્યો છે. બરોબર છે. આ અધિકાર સૂત્ર છે, કારણ કે ચોથા અધ્યાયના અંત સુધી સંસારી જીવોનો અધિકાર છે. બરોબર છે. ચોથો અધ્યાય છે ને એના અંત સુધી સંસારી જીવોની જે છે ને અલગ અલગ પ્રકાર વગેરે બધું આવશે. બરોબર છે. અવગાના પણ આવશે ને બધું આવશે. એટલે બીજા અધ્યાયમાં ચાલુ કર્યું, પછી ત્રીજામાં પણ આવશે, ચોથામાં પણ આવશે. એટલે અહીંયા તો ખાલી જે છે ને બેસિક વસ્તુ બતાવે છે, પછી આગળ વિસ્તાર થશે. હવે 13મો સૂત્ર
હવે સ્થાવરના પ્રકાર બતાવે છે, બરોબર છે. હવે પાછી એ પ્રકાર બતાવવામાં સ્થાવરથી ત્રસમાં જશે, એટલે એમાં એસેન્ડિંગ ઓર્ડર ફોલો કરે છે. એમાં સ્થાવરમાં સૌથી પહેલા પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય આ બધા જીવો સ્થાવર છે, બરોબર છે. પછી તેવુકાય અને વાવકાયની વાત આગળ આવશે. તો હમણાં આ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એ જીવો સ્થાવર છે એટલી વાત કરે છે. ભાષ્યમાં પણ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય આ પ્રમાણે આ ત્રણ ભેદો સ્થાવર જીવોના છે. તેમાં પૃથ્વીકાયના એ શુદ્ધ પૃથ્વી, શર્કરા અને વાલુકા વગેરે અનેક ભેદો છે, બરોબર છે. અને લખ્યું પણ પછી પાછળથી વગેરે લખ્યું છે એટલે એ બીજા ભેદો પણ આવી જાય. એટલે ખાલી પૃથ્વી હોય, પછી એ શર્કરા એટલે કે સાકર, પછી વાલુકા એટલે આ રેતી, બરોબર છે. એ જે છે ને અનેક પ્રકારના એના ભેદો છે. તો એ બધા પૃથ્વીકાયમાં આવે, બરોબર છે. એટલે આપણે જે છે ને શેરડીમાંથી જે સાકર બનાવીએ છીએ એ તો આમ અચિત હોય, પરંતુ કોઈ કોઈ જગ્યાએ જે છે ને પૃથ્વીકાય પોતે જેમ નિમક રૂપે જે છે ને આખા પહાડ હોય, એમ અમુક જગ્યાએ એ જે છે ને સાકર જેવા પથ્થર અથવા તો પહાડ વગેરે હોતા હશે ક્યાંય ને ક્યાંય, બરાબર છે. આ સંગ્રહણી વગેરે જે ભણ્યા હશે એને ખ્યાલ હશે. કોઈને ખ્યાલ છે? કોઈ તો સાંભળે છે ને સંગ્રહણીના લેક્ચર્સ, બૃહદ સંગ્રહણીને કે? ના સર, બૃહદ સંગ્રહણી નથી ભણ્યા. અચ્છા, એ વિદ્યાપીઠમાં ક્લાસ ચાલતા હતા ને? કોઈ હા, એ સાંભળતું નથી? થોડું થોડું ક્યારેક સાંભળતા હતા પણ હા એક્ઝેક્ટલી હા, બહુ નથી થયું. બરોબર, ઠીક છે. તો આ રીતે એટલે આમ ઠોસ રૂપે જે છે ને જે વસ્તુઓ હોય છે નેચરલી, આપણી ભાષામાં કહીએ તો મિનરલ ફોર્મમાં, એ પણ મોસ્ટ ઓફ સોલિડ ફોર્મમાં. પછી અપકાય એટલે આપણી ભાષામાં પૃથ્વીકાય એટલે પૃથ્વી, આમ પથ્થર જેવા. પછી અપકાય એટલે પાણી, તો પાણીના જે પ્રકારો પડે પછી, બરોબર છે. હિમ એટલે આ બરફ છે, પછી બરફના પણ જે છે ને એ પછી કરા હોય, પછી શું કહેવાય સ્નો હોય, પછી હેલ સ્ટોન્સ હોય, આ ઘણા બધા ભેદો હોય. પછી થીજેલું પાણી પણ હોય, થોડુંક જે છે ને પેલું ઘન પણ હોય અને થોડુંક પાતળું પણ હોય, અલગ અલગ પ્રકાર હોય. પણ વોટરના જેટલા ફોર્મ્સ આવે, બરોબર છે, પ્યોર ઇમ્પ્યોર જેટલા પણ ફોર્મ્સ આવે જેમાં એ પાણીની પ્રધાનતા હોય, એ બધા અપકાયના ભેદો છે, બરોબર છે. હવે જેવું છે એમાં તો એના ભેદો વિશે આવ્યું હશે એટલે એ અહીંયા કોઈ વિસ્તાર કરવાની જરૂર નથી. પછી એ વનસ્પતિકાય છે, આપણી ભાષામાં કહીએ તો પ્લાન્ટ્સ, બરોબર છે. વનસ્પતિને તો ઓળખે છે બધા. એ પછી શેવાળ રૂપે એકદમ એ માઇક્રો ફોર્મમાં હોય, એકદમ નાના ફોર્મમાં હોય. પછી એ મોટા મોટા ઝાડ વગેરે પણ હોય, એ અલગ અલગ ફોર્મમાં જે છે ને વનસ્પતિકાય મળે, બરાબર છે. પછી એ સાયન્સ જેને ફંગસમાં ગણે છે એ બધા પણ આપણે અહીંયા વનસ્પતિકાયમાં એને ગણવામાં આવતા હોય છે. તો હવે ટીકામાં એનો વિસ્તાર કરે છે કે પૃથ્વીકાય આદિ ત્રણેય એકેન્દ્રિય જે જીવો છે એ ત્રણ સ્થાવર છે, બરોબર છે. હવે સંક્રમણ માટે જે છે ને સમાસ કર્યો છે, એટલે અર્થાત પૃથ્વીકાય જીવો મરીને એ અપકાય પણ થઈ શકે, એટલે સંક્રમણ થાય ને એકમાંથી બીજામાં જાય, બીજામાંથી એ વનસ્પતિકાય પણ થાય, એમાંથી પાછા અપકાય વગેરે થાય, બરોબર છે. હવે પ્રશ્ન એ છે કે જે પ્રમાણે ઉદ્દેશ એટલે નામથી કથન કર્યો હોય તે પ્રમાણે નિર્દેશ કરવો જોઈએ. તમે પેલા જે છે ને સ્થાવર અને પછી પેલા ત્રસ અને સ્થાવર એ રીતે ક્રમ લીધો, અને હવે જયારે વર્ણન કરવાનું આવ્યું ટાઈપ્સ બતાવવા માટે તો પેલા સ્થાવરનું વર્ણન કર્યું, એવું કેમ? તો એનો જવાબ આપે છે કે ભાઈ જે છે ને સ્થાવર જીવો માટે એ અમારે થોડુંક જ કેવું છે, બરોબર છે. માટે પેલા જે છે ને સ્થાવરનું વર્ણન કર્યું. કઈક કોન્ટ્રાડિક્શન લાગે છે કે નહીં લાસ્ટ લેક્ચરમાંથી?
જ્ઞાનમાં વિશેષ વર્ણનમાં પહેલા લીધું હતું. હા કે ભાઈ જે છે ને જેમાં જ્ઞાનના વિશેષ તો કે જેમાં ઘણું વર્ણન કરવાનું છે એમાં પેલા લઈએ અને જે પછી છેલ્લે થોડુંક જે આવશે એ પછી લેશું. અને અહીંયા જે છે ને પાછું ઊંધું કર્યું. શું કર્યું કે ભાઈ જે છે ને આનું થોડુંક કેવું છે અને વધારે કહેવાનું છે જેના વિશે એ પછી કહેશું. બરાબર છે. સમજાય છે? હવે અમુક આમાં છે ને એક અહીંયા જે કહે છે ને એમાં એ સૂચિ કટાહ ન્યાય એક ન્યાય છે એ અહીંયા લગાડે છે. સૂચિ એટલે સોય, કટા એટલે કડાઈ. એટલે જે લોહાર હોય ને એને સોય અને કડાઈ બે બનાવવાની હોય તો શું કરે તો કે પેલા સોય બનાવી નાખે. કેમ કે કામ બે છે પણ સોય બનાવી નાખે એટલે એને થાય કે ભાઈ જે છે નાનકડું કામ છે એ પૂરું થયું. બરોબર છે. અને જે છે ને એટલે બહુ મામૂલી કામ હોય ને તો એ પેલા પતાવી દે તો ચાલે. તો ત્યાં એ સોય ને કડાઈ નો ન્યાય લાગે. પછી કડાઈ બનાવવાની થોડીક વાર લાગે કે પછી બનાવશું. એક કામ તો પતે. બરાબર છે. બોલો મોટું કામ અને નાનું કામ હોય તો પેલા કયું કરવું? વધુ વાર લાગે એવું હોય તો પછી કરાય ને ઝડપથી પતે એ પહેલા. હા અને ત્યાં જ્ઞાનનો વિષય ત્યાં જ્ઞાનના વિષયમાં તો શું હતું કે થોડુંક વધારે કહેવાનું અને જેમાં ક્લિષ્ટતા કે અઘરું હોય ત્યારે શરૂઆતમાં એ શું કહેવાય ફ્રેશ હોય એટલે એ અઘરું પેલા લઈએ તો જે છે ને એના ઉપર ચિંતન વગેરે વ્યવસ્થિત થાય. હા પછી એમાં ઘણી વાર એવું હોય કે જે થોડુંક કહેવાનું છે બહુ મામૂલી હોય તો પેલા કહી દો તો ચાલે. સમજાય છે? જે થોડુંક પણ કહેવાનું છે સાવ મામૂલી હોય ને તો પેલા કહીને પતાવો તો ચાલે. અને પછી અઘરું લો તો વાંધો નથી. પણ જે થોડુંક કહેવાનું છે એ પણ સાવ થોડુંક નથી. તો કે છે ને પેલા હવે મન ફ્રેશ છે તો પેલા જે છે ને અઘરું મોટું જે છે એ પેલા કહી દો. જેમ સ્કૂલમાં પણ છે ને એ અમુક જગ્યાએ વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવે તો જે છે ને શરૂઆતમાં કયા લેક્ચર્સ રાખે તો સાયન્સ ને મેથ્સ ને એવા વિષયો રાખે. ખ્યાલ આવે છે? અને એ ઇંગ્લિશ હિન્દી વગેરે જે હોય ને જેની અંદર સ્ટોરીઝ આવવાની હોય કે એવું બધું હોય ને કાં તો એ ડ્રોઈંગ હોય કે એસે કે એ ક્રાફ્ટ કે એવું બધું હોય ને એ પાછળથી રાખે. સ્કૂલમાં સમજો 7-8 પીરિયડ હોય તો શરૂઆતના જે છે ને એ અઘરા વિષયો પેલા રાખે. કેમ કે ત્યાર સુધી થાકી ગયા હોય બાળકો અને પછી જે છે ને થોડુંક રિલેક્સ કેમ કે જે છે ને એ સવારથી આવીને બેઠા હોય અને પછી જે છે ને છેલ્લે અઘરા વિષયો રાખો તો બધું બાઉન્સર જાય કાં તો ન સમજાય એટલું ફ્રેશ પણ ન હોય. ખ્યાલ આવે છે? ક્લાસ તો રાતના હોય છે આખો દિવસ થાકી ગયા પછી. શું કહો છો? આપણો ક્લાસ તો રાતના આખા દિવસ થાકી ગયા પછી. હું દિવસના કરું તો એકલો હોઉં બીજું કોઈ ના હોય. આ 2-4 આમ તો આપણે જે છે 3-4 જણા 8 જણા છે આજે સમજો. અને રાતના જ ફાવે બધા જેન્ટ્સ બી હોય ને. મને તો જેન્ટ્સ હંમેશા ઓછા જ દેખાય છે આમાં. જો એક આયુષભાઈ હિરલબાઈ હોય છે ક્યારે કોઈ નથી. હું છું બરોબર છે. મારું નામ જૈનોલોજી ઓનલાઈન ક્લાસ. I think Ayushbhai is me. ફોલો ની બેન છે. હા યા મારા છોકરાનો સાઇન ઇન એને કરી દીધેલ છે. અચ્છા તો એ પણ હું એક બચ્યો. જો નવા બેન આવ્યા એ પણ બેન જ છે. અઘરા લેક્ચર બહેનોને જ ફાવે છે આઈ થિંક.
અચ્છા એવું છે. પછી એમાં કોઈ બેન ભાઈ એ શું કોઈ ભાઈ બેન ના નામે ના આવ્યા હોય તો ખબર નહીં. ચાલો ઠીક છે. તો એ સ્થાવર જીવો અંગે થોડુંક કહેવાનું છે, માટે વર્ણન પૂરું થાય. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે અને અવયવ અર્થને ભાષ્યકાર પૃથ્વી કાયિકા ઇત્યાદિથી કહે છે કે પૃથ્વી એ જ કાય, તે પૃથ્વી કાય. કાય એટલે શરીર, એટલે પૃથ્વી એ જ જેનું શરીર છે એ પૃથ્વી કાય. બરોબર છે. એટલે પૃથ્વી કાય છે જેમને, એટલે પૃથ્વી શરીર છે જેમને એ પૃથ્વી કાય જીવો. અહીંયા પ્રશ્ન થાય કે પૃથ્વી કાયા છે જેમની તે પૃથ્વી કાય એમ બહુવ્રીહી પૃથ્વી કાય શબ્દ સિદ્ધ થઈ જતો હોવા છતાં મતુ અર્થનો પ્રત્યય કેમ લીધો? એની નીચે થોડુંક છે ને પેલું 1 માર્ક કરીને જે છે ને નીચે સમજાવે છે કે બહુવ્રીહીના પદોનો અર્થ બહુવ્રીહી અર્થવાળી વ્યક્તિમાં ઘટતો હોય તો તે બહુવ્રીહી સમાસ તદગુણ સંવિજ્ઞાન છે. બહુવ્રીહીના પદોનો અર્થ બહુવ્રીહી અર્થવાળી વ્યક્તિમાં ન ઘટતો તો તે બહુવ્રીહી સમાસ અસદગુણ સંવિજ્ઞાન છે. અને એની માટે જે છે ને 2 એક્ઝામ્પલ આપ્યા છે કે એ લંબો કર્ણો યસ્ય અસૌ લંબ કર્ણો ગૌ. અહીં ગાયમાં લાંબા કાન છે, એટલે લંબો કર્ણો કીધું તો જેને જે છે ને લાંબા કાન છે એ કોણ? તો કે ગાય. પછી એ બીજું એક્ઝામ્પલ આપે છે કે ચિત્રા ગૌરસ્ય અસો ચિત્ર ગુહ ચૈત્ર, એટલે કે ચૈત્ર ચિત્ર ગાય વાળો છે. અહીં ચૈત્રમાં ચિત્ર ગાય નથી. ચિત્રગાય અને ચૈત્ર જે છે ને બંને જુદા છે. તેમ પ્રસ્તુતમાં પૃથ્વી કાયો યેશામ તે પૃથ્વી કાયા. બરોબર છે. અહીંયા જે સમાસ કર્યો ને પૃથ્વી છે કાયા જેની એને પૃથ્વી કાય કહેવાય. બરોબર છે. આ રીતે બહુવ્રીહી સમાસ જે છે એ શું છે? તો એ કે એ તદગુણ સંવિજ્ઞાન જે છે ને સમજવામાં આવે તો જીવ જ પૃથ્વી કાય રૂપ બને. તેમ બને તો પૃથ્વી જળ હોવાથી જીવ જળ રૂપ બની જાય. સમજાય છે? જેમ છે ને અહીંયા શું કીધું કે પૃથ્વી કાય છે ને એટલે પૃથ્વી જ કાય છે જેની એ પૃથ્વી કાય. બરોબર છે. પણ આપણે વ્યાખ્યા કોની કરીએ છીએ? જીવની. બરોબર છે. એટલે પૃથ્વી પોતે જે છે ને પૃથ્વી કાય પોતે જ જીવ છે એમ નહીં. પૃથ્વી જેની કાયા છે. બરોબર છે. કેમ કે પૃથ્વી કાય પોતે જો જીવ હોય તો શું થઈ જશે? તો જીવ પોતે પૃથ્વી કાય રૂપ બની જશે અને પૃથ્વી કાય જળ છે તો જીવ પણ જળ બની જશે. બરોબર છે. અને અતદગુણ કાં તો અસદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહીમાં જીવ અને પૃથ્વી રૂપ કાર્ય એ બંને ભિન્ન સિદ્ધ થાય. માટે અહીં તદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી સમાજ સમજવો. બરોબર છે. અતદગુણ સંવિજ્ઞાનમાં શું થશે કે એ જીવ અને પૃથ્વી જે છે ને એ બંને ભિન્ન થઈ જશે. તો અહીંયા તદગુણ સંવિજ્ઞાન છે એ સમજવાનું. એટલે અહીંયા છે ને એમાં જવાબમાં જ કહે છે કે અસદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહીની નિવૃત્તિ નિષેધ માટે સદગુણ સંવિજ્ઞાન એટલે સદગુણ સંવિજ્ઞાન છે એ જે છે ને બહુવ્રીહીની નિવૃત્તિ એટલે નિષેધ માટે અહીં એ કહેલો છે. મતુ અર્થનો જે છે ને પ્રત્યય લીધો છે. મત લાગે ને આમાં એટલે સંસ્કૃતમાં. તથા સફેદ ગધેડા વાળું જંગલ છે એવા પ્રયોગો જોવા મળે. જે છે ને સફેદ ગધેડા વાળું જંગલ છે એવા પ્રયોગો જોવામાં આવે છે. બરોબર છે. દુનિયામાં જે છે ને એ રીતે પ્રયોગ થાય કે આજ કેવો જે છે ને સફેદ ગધેડા વાળો જંગલ. સફેદ ગધેડા વાળો જંગલ એમ કહીએ એનો મતલબ શું થાય કે એ જંગલ જેની અંદર સફેદ ગધેડા રહે છે. બરોબર છે. હવે સફેદ ગધેડા અને જંગલ બંને એક છે કે જુદા છે? જુદા છે. જુદા છે. બરોબર છે. એટલે એ
સદગુણ નથી, અસદગુણ છે, કાં તો અતદગુણ કહીએ તો પણ ચાલે. બરોબર છે. અહીં એ ગૌર ખર ગૌર ખરમ અરણ્યમ એવા બહુવ્રીહી પ્રયોગના બદલે એ જે છે ને શું કહેવાય, મતુ અર્થના પ્રત્યય વાળો પ્રયોગ થયો છે, માટે એમાં કોઈ દોષ નથી. એ પ્રમાણે અપકાયિક અને વનસ્પતિકાયિકમાં પણ જે છે ને સમજી લેવાનું. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે એ શું કહેવાય કે પૃથ્વી જેની કાયા છે, પૃથ્વી કાય અથવા તો પૃથ્વી કાય, કાય એટલે શરીર, પૃથ્વી શરીર છે જેનું, એ રીતે લઈએ તો બરાબર છે. જેનું કહીએ એટલે શું થઈ જાય, જીવ એનાથી જુદો થઈ જાય. બરોબર છે. પૃથ્વી કાય છે જેની એ રીતે લઈએ તો જીવ પૃથ્વીથી જુદો થઈ જાય. અને કાય લખ્યું એનો મતલબ શું છે કે કાયા રૂપે પૃથ્વી છે જેની, એટલે જીવ અલગ, એની કાયા રૂપે પૃથ્વી છે. બરોબર છે. અને ઓવરઓલ શું બની ગયો, પૃથ્વી કાય જીવ. ખ્યાલ આવે છે. ઇતિ શબ્દ પદોના અર્થવાળો છે, અર્થાત પદોના અર્થો આ પ્રમાણે છે. આ પ્રમાણે આ હમણાં જે કયા તે 3 પ્રકારના જીવો એક જ સ્થળે રહેવાના સ્વભાવ વાળા હોવાથી સ્થાવર છે. એટલે આ 3 પ્રકારના જીવો જે છે હંમેશા એક જગ્યાએ રહે છે. બરોબર છે. હલન ચલન કરતા નથી. કોઈ એને ઉપાડીને બીજી જગ્યાએ લઈ જાય અથવા તો કોઈથી ધક્કો લાગે એ વાત જુદી, પણ જાતે હલન ચલન કરતા નથી. બરોબર છે. એટલે એમને કોઈ સ્થાવર જે છે ને એમને અચ્છા શું લખ્યું છે કે આ 3 પ્રકારના જીવો એક જ સ્થળે રહેવાના સ્વભાવવાળા હોવાથી સ્થાવર છે, નહીં કે સ્થાવર નામકર્મના ઉદયથી. એટલે સ્થાવર નામકર્મના ઉદયના કારણે એ સ્થાવર છે એવું નથી, પરંતુ એમનો જે છે ને શરીર જ એવો છે કે જેના કારણે એ એક જગ્યાએ રહે છે. બરોબર છે. હા, કોઈના ધક્કો લાગવાથી જે છે ને આગળ વધે એ વાત જુદી, પણ જાતે જે છે ને હલતા નથી. બરોબર છે. અને હવે આગળ કહે છે કે કારણ કે તેજ કાય એટલે તેવું કાય અને વાયુ કાય એ પણ સ્થાવર છે. કારણ તરીકે શું કરવા બતાવે, એટલે મને લાગે છે તેવકાય ને વાવકાય છે ને એમને સ્થાવર નામકર્મનો ઉદય હશે. મુવમેન્ટ કરે છે એટલા માટે. મુવમેન્ટ તો કરે છે, એને આપણે સ્થાવરમાં ગણીએ છીએ, પણ એમને એ ત્રસ નામકર્મનો ઉદય છે એવું તો નથી ને. સ્થાવર નામકર્મનો ઉદય છે. અચ્છા, હા હા હા. એટલે આમ તો જે છે ને પાંચેયને, હા, પાંચેયને સ્થાવર નામકર્મનો ઉદય છે જ, છતાં પણ આ 3ના શરીર જે છે ને એ પોતે શરીરો પણ જે છે ને એ હલવાના સ્વભાવ વાળા નથી, અને આ બંનેના શરીર હલવાના સ્વભાવ વાળા છે. ખ્યાલ આવે છે. સ્થાવર નામકર્મનો ઉદય નથી એવું નથી. પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયને સ્થાવર નામકર્મનો ઉદય નથી એવું નથી. સ્થાવર નામકર્મનો ઉદય છે જ, પણ એ હલતા ચાલતા નથી. એમાં માત્ર સ્થાવર નામકર્મનો ઉદય કામ નથી કરતો, એનું શરીર જ એવું છે કે ન હલે. ખ્યાલ આવે છે. જ્યારે તેવકાય અને વાવકાય છે એને સ્થાવર નામકર્મનો ઉદય છે, પણ શરીર જે છે ને એમનું એ હલવાના સ્વભાવ વાળું છે. ટૂંકમાં પાંચેયને સ્થાવર નામકર્મનો ઉદય હોય. વિશાલભાઈ, ઉપર એમ આપ્યું છે પહેલા 3માં જીવો એક જ સ્થળે રહેવાના સ્વભાવ વાળા છે. શરીર માટે જીવો એટલે શરીર જ લેવાનું હોય. અચ્છા, શરીર જ લેવાનું. હા, શરીર. કેમ કે અહીંયા શું છે, સંસારી જીવની વાત ચાલે છે ને, એટલે સશરીરી જીવો છે. એટલે આત્મા સાથે શરીર લેવું જ પડે. કેમ કે જીવ પોતે તો જે છે ને શું છે, ઉર્ધ્વ ગતિના સ્વભાવ વાળો છે. કોઈ પણ જીવ છે, આત્મા તો શું છે, ઉર્ધ્વ ગતિના સ્વભાવ વાળો છે.
બાકી જે ગતિ થાય છે એ કર્મના કારણે કે પૂતગલોના કારણે જ થાય છે, પૂતગલના એ નથી. બરોબર છે. એટલે જીવોથી શરીર સાથે લઈ લેવાનું અને મુખ્ય કારણ શરીર છે, એનું શરીર જ એવું છે. બરોબર છે. જેમ છે ને તેવું કાંઈ છે એનું જે છે ને શરીર કેવું છે, ઉર્ધ્વગામી છે ને, એ જ્વાળા ઉપર ઉપર જાય. બરોબર છે. અને એની પાછળ કામ કરતું હોય, શું કામ કરતું હોય કે એમનું શરીર જે છે ઉષ્ણ છે, ગરમ છે. એમનું શરીર શું છે, ગરમ છે. બરોબર છે. હવે ગરમ હોવાના કારણે શું થશે તો કે આજુબાજુ વાળા જે છે ને વાતાવરણમાં ને પણ એ ગરમ કરશે. અને એ જેટલું જે છે ને જેમ જેમ ગરમ થતું જાય એમ એમ જે છે ને એ ગરમ વસ્તુ હંમેશા ઠંડી વસ્તુ કરતા કે સામાન્ય સંયોગોમાં ઉપર ઉપર જવાના સ્વભાવ વાળી હોય. કોઈ પણ વસ્તુ, આજે વરાળ હોય પાણીમાંથી ગરમ થઈને ઉપર જાય. બરોબર છે. કેમ કે લો ડેન્સિટી એનું કોઈ કારણ છે. વસ્તુની ડેન્સિટી ઘટે એમ ઉપર જાય. બરોબર છે. એ અગરબત્તીનો ધુમાડો લો કે કોઈ પણ વસ્તુ જેની ડેન્સિટી લો થાય એ ઉપર જાય. એટલે એનું શરીર જ એવું છે. એ જ રીતે વાયુકાય છે. તો વાયુકાયમાં શું છે, એ હવામાં જે છે ને હવાની ગતિનું કારણ શું છે? ભાઈ સાયન્સ ને જે છે ને થોડુંક જ્યોગ્રાફી ભણ્યા છો કે નહીં? થોડુંક બ્રીઝ વિશે આવે ખબર છે ને? લેન્ડ બ્રીઝ, સી બ્રીઝ. હા, તો અહીંયા જો છે ને ટેમ્પરેચર ડિફરન્સના કારણે જે છે ને હવાને આમથી આમ જવાનું થાય. બરોબર છે. એટલે આ રીતે એટલે એના શરીર જ એવા છે કે જેના કારણે એમને ફ્લો થવું પડે. હવે તત્ર ઇત્યાદિ તેમાં પૃથ્વીકાય જાતિના ભેદથી શુદ્ધ પૃથ્વી, શર્કરા અને વાલુકા આદિ અનેક પ્રકારે છે. હવે આમાં જે નામ આપ્યા છે ને એનું વર્ણન કરે છે કે પૃથ્વી એટલે શું, તો કે કાંકરા વગેરેથી રહિત જે છે ને માટી હોય. અહીંયા પૃથ્વી, શર્કરા અને વાલુકા એ બધાનું ડેફિનેશન આપે છે. તો પૃથ્વી જે કીધું એ શું છે, તો કે કાંકરા વગેરેથી રહિત, જેમાં મોટા મોટા પથ્થર ના હોય, ખાલી જે છે ને એ શું કહેવાય, ઝીણી માટી હોય એને પૃથ્વી કહેવાય સામાન્યથી. પછી શર્કરા, બરોબર છે. જો અહીંયા શર્કરાથી જે છે ને એ મારા મનમાં, અને આપણે જનરલી પણ જે છે ને શર્કરા એટલે સાકર લઈએ, પણ અહીંયા શર્કરા શું છે તો કે અતિશય નાના પથ્થરના ટુકડાઓથી મિશ્ર માટી. એટલે માટીમાં થોડા થોડા એટલે નાના નાના પથ્થરના ટુકડા મિક્સ હોય. બરોબર છે. પછી એ વાલુકા નથી આપ્યું, પણ વાલુકા એટલે રેતી થાય. બરોબર છે. જેમાં મોટા ટુકડા થોડાક વધારે હોય. રેતીના પણ આમ તો પ્રકાર હોય, મોટી રેતી, જાડી રેતી, પતલી રેતી હોય. અને આદિ શબ્દથી જે છે ને પથ્થર વગેરેનું ગ્રહણ કર્યું છે. બરોબર છે. એટલે શર્કરા એટલે ઓલા સાકરની જે મેં અનુમાન કર્યું હતું એ બરાબર નથી, ખોટું છે. હવે આ શુદ્ધ પૃથ્વી વગેરે પોતાની ખાણમાં જ રહેલા પ્રાય સચિત હોય છે. એટલે જે પૃથ્વી વગેરેની વાત થઈ એ બધા જ પોતાની ખાણમાં રહેલા હોય, કાં તો નેચરલ ક્લાઇમેટમાં રહેલા હોય, તો પ્રાય સચિત હોય છે. બરોબર છે. એ પ્રાય કેમ લખ્યું? તો ક્યારેક જે છે ને અચિત પણ હોઈ શકે. આયુષ્ય પૂરું થઈ જાય અને એમાંથી જે છે ને જીવ નીકળી જાય તો અચિત થઈ જાય ને. ખ્યાલ આવે છે? હંમેશા માર લાગવાથી કે ગરમી પડવાથી જે છે ને એ મરે એવું જરૂરી નથી. ખાણમાં પડ્યા પણ જે છે ને જે પૃથ્વીકાયના જીવો છે, બરોબર છે, અને દરેક પૃથ્વીકાય જીવોનું એ એક એક શરીર હોય છે, નાનું નાનું. બરાબર ને? સમજાય છે? પૃથ્વીકાયના દરેક જીવનું જે છે ને નાનું નાનું એક પોતાનું શરીર હોય છે. એક શરીરમાં એક જીવ હોય. બરોબર છે. હવે એનું જે છે ને એ કઈ ને કઈ આયુષ્ય તો હોય ને. જન્મ્યો, જીવન ચાલુ છે અને છેલ્લે મૃત્યુ થાય. આયુષ્ય પૂરું થયું એટલે પોતાના શરીરને મૂકીને એ પરલોક ભેગો થવાનો છે. તો ત્યારે જે છે ને એ અચિત તો થવાની છે. એટલે હંમેશા સચિત હોય એવું જરૂર નથી. બરોબર છે. હા, એમાં પછી ઘણા બધા શરીરો છે, એમાંથી અમુક સચિત હોય, અમુક અચિત હોય, બધું બને. એટલે પ્રાય સચિત લખ્યું છે. બરોબર છે.
અચ્છા, પછી એ છાણના કારણે અથવા તો સૂર્યતાપના કારણે અથવા તો કોઈ બી એવા જે છે ને એ ઉપઘાત કે આઘાતના કારણે એ અચિત પણ થાય, બરોબર છે. અને એમનું સ્થાન 8 પૃથ્વીઓની જે છે નીચે નીચે પાતાલ, ભવન અને નરકના એ પાથડા વગેરે છે. એટલે આ બધા ક્યાં ક્યાં રહે છે? આ બધા પૃથ્વી વગેરે એટલે પૃથ્વીકાય. તો જે 8 પૃથ્વીઓ છે, બરોબર છે, 8 પૃથ્વી કઈ? હા, એટલે 7 નરકની ને એની વાત છે, અને પૃથ્વી એટલે તિર્યંશ લોક, તિરછા લોક, સોરી. એવું તો આમ તો છે ને પેલી નરક તો આપણી આ પૃથ્વીમાં જ નીચે છે. હા, એ 7 પૃથ્વી થાય. હરેક 8મી કદાચ નરકની પોતાની લેવાતી હશે. દેશભૂમિ તો હોય ને, એટલે 7 નરકની 7 દેશભૂમિ. 7 નરકની 7 દેશભૂમિ લઈએ અને 8મી આપણે આ તિરછાલોકની લઈએ. હા, તિરછા લોક. મે બી કાં તો પછી સિદ્ધશિલા લેવાતી હશે. અચ્છા. હવે 8 પૃથ્વીઓની નીચે નીચે લખ્યું છે. નીચે નીચે પાતાલ નીચેનો ભાગ, પછી ભવન એટલે જે રહેવાના સ્થાનો છે, અને નરકના જે છે ને પાથડા એટલે લેયર્સ હશે ને, બરોબર છે. આ બધા છે. તો સિદ્ધશિલા કદાચ નહીં લેવાતી હોય, ખબર નહીં હવે. આ દેવલોકના બધા પૃથ્વીકાયમાં નહીં આવતા હોય ને. દેવલોકના બધા વિમાનો છે, બધા અચિત હશે. હોય ને છે. સૂર્યના હા જે સૂર્યના પૃથ્વીકાય છે પણ સચિત જ છે ને. હા, એ છે, એ સચિત છે. અને પાછી ભારત આ પૃથ્વી દેવલોકની વાવડીઓ છે એનું પાણી પણ સચિત જ છે લગભગ. પાણી સચિત છે. હવે ત્યાંનું બાકી બધું જે છે ને સોના ચાંદીનું ને બધું એ સચિત કે અચિત ખબર નહીં. બટ એ છે ને પૃથ્વી નથી ગણાતી, એ વિમાનો છે એટલે એનો બેઝ પૃથ્વી જેવું નથી. હવે ત્યાં જે છે ને જડાયેલા જે છે ને ઓલા હીરા માણેક વગેરે એટલે ઓલા શું કહેવાય રત્નો વગેરે હોય એ સચિત લેવાના કે અચિત? એ પણ પૃથ્વીકાયમાં જ ગણાય ને. આમ પૃથ્વી પણ બેઝ જેવી પૃથ્વી નથી એમ. હા, એટલે આપણે જે માટી જેવી ના હોય, એ તો જેમ જેમ પુણ્ય વધે એનું જે છે ને ક્વોલિટી વધવાની જ છે ને. હા, ચાલો હશે જે પણ. તો એ જે છે ને એટલે આમ તો પૃથ્વીથી જે છે ને એક્ઝામ્પલ્સ આપ્યા. હવે અપકાય છે, તેમાં હિમ આદિ અનેક પ્રકારો છે. હિમ પ્રસિદ્ધ છે બરફ તરીકે, અને આદિ શબ્દ જે છે ને કરા વગેરે લેવાના. અને વનસ્પતિ કાય છે તો એમાં શૈવલ એટલે કે શેવાળ આદિ અનેક પ્રકારે છે, બરોબર છે. શૈવલ એટલે પાણીમાં રહેલી શેવાળ, અને આદિથી જે છે ને લતા છે, પછી એ મોટા ઝાડ વગેરે છે, બીજી વનસ્પતિ વગેરે બધી લેવાની. હવે ટીકાથી અવતરણીકા ચલાવે છે કે પ્રસ્તુત આ બધા સ્થાવરો કયા, અને હવે ત્રસને બતાવે છે. તો ત્રસની અંદર એ તેજ વાયુ પણ લીધા છે, પછી બે ઇન્દ્રિય આદિ પણ લીધા છે. તો થેયુકાય, વાયુકાય, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો આ બધા ત્રસ છે. વાયુકાય ત્રસ કેમ હોય? એનું શરીર જે છે ને હલવાના સ્વભાવ વાળું છે ને, વાયુ હલે છે
અને અગ્નિ પણ જે છે ને એની જ્વાલાઓ હોય છે, એટલે સ્થિર નથી. હા, એટલે અપેક્ષાએ રસ છે. આમ તો સ્થાવરમાં જ ગણાય છે ને, તેવું કાય ને વાયુ કાય બંને પોતાના તેવું કાય એટલે મનથી ના ચાલી શકે, મનની ઈચ્છા પ્રમાણે ના ચાલી હા, શકે. ઈચ્છાથી નથી, ઈચ્છાથી પોતે નથી ગતિ કરતા, એમના શરીરોનો એવો સ્વભાવ છે. તો પણ જેવી રીતે વાયુ હલે છે એવી રીતે પાણી બી તો હલે છે. હા, પણ એને જે છે ને પાણી એમને એમ ના હલે, પાણીને જે છે ને કોઈ વસ્તુનો ધક્કો લાગે તો હલે. પાણીને પાણીનો પણ ધક્કો લાગે, પણ અલ્ટિમેટલી જે છે ને પાણી પોતાના સ્વભાવથી, જેમ છે ને તમે એમને ગ્લાસમાં પાણી મૂકી રાખ્યું હોય, એ હલે, એમને એમ નહીં હલે કઈ, બરોબર છે. પણ એની જગ્યાએ અગ્નિ ક્યાંય પણ હોય તો એમાં શું છે ને, એ શું કહેવાય કે મોમેન્ટ ચાલુ હોય. એમાં પણ હવે અમુક જે છે ને એમાં, હવે સમજો હમણાં એક્ઝામ્પલ અહીંયા જ આપ્યું, અંગાર છે, જે કોલસા હોય ને, બળતા કોલસા હોય, બરોબર છે. તો એની અંદર પણ જે છે ને એ કોઈને કોઈ જાતનું મુવમેન્ટ ચાલુ હોય, એમાંથી પણ છે ને એ શું કહેવાય, એ ધુવાડા વગેરે નીકળતા હોય, એટલે અંદર ઇન્ટરનલ પણ જે છે ને મુવમેન્ટ સારા પ્રમાણમાં ચાલુ હોય. અને જે બાકી તો હવે દીવો છે કે મોટી અગ્નિ છે, એમાં તો સ્પષ્ટ દેખાય કે એ ઉપર જાય છે. તો એ એટલે અગ્નિ છે અને વાયુ છે, તો એમાં સ્વાભાવિક રૂપે જે છે ને, તમે આખો રૂમ બંધ કરીને જે છે ને એમને રહ્યા હો ને તો પણ એમાં વાયુની મંદ મંદ ગતિ ચાલુ જ હોય. પછી તમને એકદમ ઠંડુ લાગે એટલો પવન ભલે ના હોય, પણ એનો સ્વભાવ જે છે ને એવો ચંચલ છે. વર્સિસ પાણીમાં, હા, એટલે એકદમ હવે પાણીમાં છે ને, પાણીના હા પોતાના જે છે ને શરીરની અંદર મોમેન્ટ ચાલતા હોય. પાણીના જે જીવો છે એના શરીરમાં, જેમ આપણા શરીરની અંદર જે છે ને ઇન્ટરનલ સર્ક્યુલેશન ચાલતું હોય, બ્રીધિંગ મુવમેન્ટ્સ, પછી મોલિક્યુલર જે છે ને એ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, આ બધું ચાલતું હોય, તો એ બધું ઇન્ટરનલની વાત નથી, આખે આખું શરીર ડિસ્પ્લેસ થાય ને એની વાત છે. તો એ અંગાર વગેરે તેવું કાંઈ, ઉત્કાલિક વગેરે વાયુ કાંઈ, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય, આ બધા જીવો ત્રસ છે. જો એક વાત પાછી સમજી રાખવાની કે ત્રસ હોય એ મૂવ કરે જેવું જરૂરી નથી, સમજાય છે? પણ એમના શરીરોમાં મૂવ કરવાની ક્ષમતા રહેલી છે. જાતે મૂવ કરવું હોય તો મૂવ કરવાની ક્ષમતા રહેલી છે, બરોબર છે. પછી ઈચ્છા એ કે શરીરના સ્વભાવથી, પરંતુ જે છે ને આની પહેલા જે ત્રણ જોયા એ ઈચ્છાથી કે જે છે ને શરીરના સ્વભાવથી કોઈથી પણ મૂવ થઈ શકે એમ નથી જાતે, સમજાય છે? પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય છે, એ પોતાની ઈચ્છાથી, બરોબર છે, કેટલી પણ ગરમી થાય તો ઝાડ છે ને પોતાની ઈચ્છાથી એ મૂવ નહીં કરી શકે. કેટલો પણ જે છે ને વરસાદ પડે કે ઠંડી પડે, સમજાય છે? આખું શરીર ડિસ્પ્લેસ કરવું હોય તો ન કરી શકે, હા પછી બચવાનો પ્રયત્ન કરી શકે. હરેક જીવ જે છે દુઃખથી બચવાના પ્રયત્ન કરે જ છે, બરોબર છે, પણ એની એક મર્યાદા હોય, પૂરેપૂરું ન થઈ શકે. ખ્યાલ આવે છે? કોઈ ઝાડ હોય એને બરોબર પાણી ન મળતું હોય તો એ શું કરે, પોતાના મૂળિયા અંદર અંદર, કાં તો જે દિશામાં પાણી હોય એ દિશામાં એના મૂળિયા વધારે વિકાસ પામે, ખબર છે ને? ખ્યાલ આવે છે? એઝ પર રિક્વાયરમેન્ટ છે ને એમાં એવા મોમેન્ટ્સ દેખાય, પણ એ મોમેન્ટ્સ એક તો બહુ સ્લો હોય અને પાછા આખે આખો પ્લાન્ટ ડિસ્પ્લેસ ન થાય, અમુક હિસ્સો જ ડિસ્પ્લેસ થાય, સમજાય છે? આમ જનરલ છે ને, એટલે there is a difference between movement and locomotion. તમે આખે આખા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ એને લોકોમોશન કહેવાય,
અને મૂવમેન્ટ તો જે છે ને તમે હાથ પગ હલાવો એને પણ જે છે ને મૂવમેન્ટ કહેવાય. એક જગ્યાએ બેઠા બેઠા જે છે ને કાં તો એક જ જગ્યાએ નાચતા હો તો એમ નહીં. ઇફ યુ આર ડિસ્પ્લેસ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, ઓકે, ધેટ ઇઝ લોકોમોશન. તો અહીંયા એ લોકોમોશન ની વાત ચાલે છે, મોમેન્ટ્સ ની નહીં, મૂવમેન્ટ નહીં. સામાન્ય મોમેન્ટ્સ તો બધા જીવોમાં હોય, બરોબર છે. તો આ ત્રસ જીવો છે, એટલે ત્રસ એટલે હલ્યા જ કરે એવું જરૂરી નથી, પણ હલવાની એમના શરીરમાં કાં તો એટલે જે છે ને શરીરમાં ક્ષમતા છે, પછી ઈચ્છાથી હોય કે એ જે છે ને સ્વભાવથી હોય શારીરિક. હવે ટીકામાં ત્રસ જીવો ક્રિયાથી અને લબ્ધિથી બે પ્રકારે છે, બરોબર છે. હવે જો ડિસ્ટિંક્શન બતાવે છે તો એમાં જે છે ને એ તેવુકાય અને વાયુકાય, એટલે તેજકાય અને વાયુકાય, એટલે અગ્નિ અને વાયુ, બરોબર છે, વાળા જીવો એટલે કે અગ્નિ અને વાયુ સ્વરૂપ જીવો એ ક્રિયાથી ત્રસ કહેવાય એને, કેમ કે તેમને તે રીતે અન્ય સ્થાનની પ્રાપ્તિ થાય છે, બરોબર છે, ક્રિયાથી. એ લોકોને લબ્ધિથી ત્રસ નથી કહેવાતા, કેમ કે તેમને ત્રસ નામ કર્મનો ઉદય નથી, એમને સ્થાવર નામ કર્મનો ઉદય છે. તેવુકાય ને વાવુકાય જે છે ને શું છે, સ્થાવર નામ કર્મનો ઉદય છે, ત્રસ નામ કર્મનો ઉદય નથી, બરોબર છે. એટલે ગણાય આમ સ્થાવર કાયમાં, પણ એ ક્રિયાથી ત્રસ છે, બરોબર છે. અને આનું કારણ આપણે જોયું કે એમના શરીરનો એવો જે છે ને સ્વભાવ છે કે જે છે ને રચના જેવી છે કે જેના કારણે જે છે ને એ મૂવ કરતા હોય છે, બરોબર છે. બાકી પોતાની ઈચ્છાથી અહીંયાથી ત્યાં જાય છે એવું નથી. જેમ જે છે ને હવા છે એ આવીને જે છે ને જોરથી એ દીવારની સાથે ટકરાય તો કોઈ જીવ જે છે ને જાતે ઈચ્છાથી જે છે ને આ રીતે દીવાર સાથે આટલા બધા જીવો ટકરાતા હશે? ઈચ્છાથી નથી, બરાબર છે. પરંતુ એમનો એવો શારીરિક બાંધો સ્વભાવ એ છે અને એના કારણે છે. બાકી પોતાની ઈચ્છાથી ગતિ કરી શકે એમાં બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય આવશે, બરાબર છે. જાતે સમજીને ગતિ કરવાની જે છે ને લબ્ધિ જેને પ્રાપ્ત છે એ લબ્ધિથી ત્રસ કહેવાય. લબ્ધિ એટલે ઉપલબ્ધિ, બરાબર છે. બીજી લેંગ્વેજમાં સર એમ કે ને ઈષ્ટને મેળવવા અને અનિષ્ટને દૂર કરવા. હા બસ, હા કરેક્ટ, બરાબર છે. તો આ રીતે એ લબ્ધિથી ત્રસ કહેવાશે. તો એ જે છે ને એ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે, બરાબર છે. અને એમાં તમે જેમ કીધું એ રીતે આવે કે ઈષ્ટની પ્રાપ્તિનો હેતુ હોય અથવા તો અનિષ્ટથી નિવૃત્ત થવાનો, દૂર થવાનો હેતુ હોય, બરોબર છે. આવો હેતુ હોય પછી જે છે ને દૂર થાય એવું જરૂરી નથી, બરોબર છે. અને ઈષ્ટ પ્રાપ્ત થાય એવું જરૂરી નથી, પણ એની પાછળનું ડ્રાઇવિંગ ફોર્સ એ હોય. એટલે આ ક્રમથી ઉલ્લેખ અનેક ધર્મ સ્વરૂપ વસ્તુમાં તે ધર્મોનો પ્રવૃત્તિ નિમિત્ત ભેદ વિવિધ હોય તે બતાવવા માટે છે, બરોબર છે. જે ક્રમથી અહીંયા ઉલ્લેખ બતાવ્યો એ એટલે વસ્તુ જે છે ને અનેક ધર્મ વાળી છે, અનેક પ્રોપર્ટીઝ વાળી છે અને એમાં અલગ અલગ નિમિત્તો કામ કરતા હોય છે એ બતાવવા માટે આટલી જે છે ને એ વેરાયટી એનું વર્ણન કરે છે. પ્રાભૃતકારે કહ્યું છે કે બે ઇન્દ્રિયથી આરંભીને, અચ્છા અહીંયા છે ને વચ્ચે અમુક શબ્દો ટીકાની અંદર છે એનો અર્થ, એમાં જે છે ને બે ગાથા છે, એનો અર્થ જેમણે ટીકાનો અનુવાદ કર્યો છે એ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રાજશેખર સુરીશ્વરજી મહારાજાને સમજાયો નથી એટલે અર્થ કર્યો નથી, બરોબર છે. એટલે અહીંયા બ્રેકેટમાં એને ખાલી મૂકી દીધું છે.
અને અર્થ બીજે કોઈ પુસ્તકમાંથી કે કોઈ જગ્યાએથી એનો સીધો મળ્યો પણ નહીં હોય, એટલે પછી અહીંયા એ એડ નથી કરી શક્યા. આના ઉપરથી એક વસ્તુ સમજાય કે એમની જે છે ને પ્રામાણિકતા કેવી, કે ભાઈ જે છે ને પોતાને મનમાં બેસ્યો એમ અર્થ જે છે ને એ કેમ પણ કરીને એ લખી નાખવો, નહીં તો લોકોને લાગશે કે જે છે ને આ આચાર્ય એ જે છે ને આટલું ભણેલા, આટલા પર્યાય વાળા છતાં પણ આટલું પણ નથી કરી શકતા. એટલે પોતાના અભિમાન માટે કંઈ પણ અર્થ કરી દેવો, કાં તો મને આવું લાગે છે તેવું લાગે છે એમ બેસાડી દેવું, અને એ પણ જે છે ને એકદમ ન બેઠું હોય તો પણ એવું કરવાના બદલે જે છે ને પોતે સ્વીકાર્યું કે મને સમજાયું નથી. બરોબર છે. આના ઉપરથી એ ગુરુ ભગવંતની સરળતા પણ સમજાય, અને એમને ખોટા અર્થ કરવાથી એ ખોટા અર્થની પરંપરા જે સર્જાય એનાથી જે પાપ લાગે એ પાપનો પણ ભય એમને કેટલો હશે એના ઉપરથી ખ્યાલ આવે. ચાલો આગળ. એ બેઇન્દ્રિયથી આરંભીને પંચેન્દ્રિય સુધીના જીવો એ ત્રસ છે. બરોબર છે. તેવું વાયુ શબ્દોનો બેન્દ્રિય આદિ શબ્દની સાથે સમાસ નહીં કરવાનું કારણ, એટલે બેને ભેગું નથી કર્યું. કેમ કે એને અલગ રાખવા છે. કે તે તેજસ કાય એટલે તેવું કાય, અને વાયુ કાય જે છે ને એને લબ્ધિથી ત્રસપણાનો નિષેધ છે. એમને ક્રિયાથી ત્રસપણું છે, એ જુદા છે એ બતાવવા માટે એનો અલગથી ઉલ્લેખ કર્યો. અને બેન્દ્રિય આદિ એ રીતે જે છે ને બેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયનો અલગથી ઉલ્લેખ કર્યો સૂત્રમાં પણ. તો આ સમુદિત અર્થ થયો. અને અન્વય અર્થને એ ભાષ્યકાર જે કહે છે કે તેજ એટલે કે તેવું એ જેની કાયા છે, એટલે પેલા તો તેજ એ જ કાય, એ તેજ કાય. બરોબર છે. પછી આગળ કહે છે કે તેજસ કાય જેમને છે એને તેજસ કાય વાળા જીવ એમ કહેવાય એમ. તો એમાં કયા આવે તો અંગાર વગેરે એ તેવું કાય વાળા છે, એટલે તેજસ કાયિક છે. કાયિક એટલે કાયિકા લખ્યું છે ને એટલે કાય વાળા. ટૂંકમાં તેજ જેની કાયા છે. બરોબર છે. હવે એમાં એ અંગાર લખ્યું એટલે જે અંગારા હોય એ ગરમ જે છે ને બળતા કોલસા. પછી અગ્નિ એ અલગ અલગ પ્રકારની જે હોય એ બધા ગ્રહણ કરી લેવાના. એ પ્રમાણે વાયુકાયમાં ઉત્કલિક વગેરે લેવાના. ઉત્કલિક એટલે રહી રહીને તરંગોથી ચાલનારો વાયુ. બરોબર છે. એટલે જે છે ને શું કહેવાય કે થોડોક ચાલે ને રૂકે ને ચાલે ને રૂકે એવો વાયુ. પછી એ છે ને આપણે ઘણી વાર એવું બનતું હોય, તમને ખબર હોય ને કોઈ જગ્યાએ એ હવા આવતી હોય ને તો થોડીક આવે પછી જરાક રૂકી જાય, એ થોડીક આવે પાછી રૂકી જાય. બરોબર છે. અને આ બધું હમણાં તો આર્ટિફિશિયલ થાય જ છે. ઓલું જે છે ને પંખો ફરતો હોય આમ ફરે તો જે છે ને આ બાજુ આવે, એમ ફરે તો પેલી બાજુ જાય. થોડીક વાર પછી પાછું આમ આવે તો પાછું આ બાજુ આવે. અને વાયુને તો બધા ઓળખે જ છે આમ પણ, હવા. બરોબર છે. એ હવાના જેટલા પણ પ્રકાર હોય, ગરમ વાયુ હોય જેને લૂ કહેવાય. બરોબર છે. તો આ એકેન્દ્રિયના પ્રકારો અહીંયા સુધી થયા. પછી એના સિવાય જે બે ઇન્દ્રિયો છે, એટલે જેને બે ઇન્દ્રિય છે કઈ કઈ તો કે સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય. એમાં કયા આવે તો કૃમિ વગેરે. કૃમિ એટલે કરમિયા. એ જે છે ને આપણા શરીરમાં એ ઇન્ટેસ્ટાઇન વગેરેમાં રહેલા હોય એ, અને એવા જેટલા પણ છે બધા બે ઇન્દ્રિયમાં આવે. પછી એડિશનલ જેને સૂંઘવાની પણ શક્તિ છે, કીડી વગેરે. બરોબર છે. માકડ મકોડા એ બધા તેન્દ્રિયમાં આવે. પછી ભ્રમર એટલે ભમરો, જેમને એડિશનલ જોવાની પણ શક્તિ છે, માખી વગેરે બધા, એ બધા ચોરેન્દ્રિયમાં આવે. અને જેને પાંચે ઇન્દ્રિય છે એટલે સાંભળવાની પણ શક્તિ છે, તો એ બધા પંચેન્દ્રિય જીવોમાં આવે. આ પ્રમાણે ક્રિયા અને લબ્ધિના ભેદથી આ જીવો ત્રસ છે. બરોબર છે. ત્રસ છે પણ એમાં ભેદ શું છે તો કે અમુક ક્રિયાથી ત્રસ છે અને અમુક લબ્ધિથી ત્રસ છે. અને આ ત્રસ અને સ્થાવર રૂપ જે છે સંસારી અને મુક્ત પણ જીવો જ છે. બરોબર છે. કેમ કે સંસારીનો
મુક્તાશ્ચ એટલે સંસારી અને મુક્ત એવું જે સૂત્ર છે, બરોબર છે. મુક્ત પણ જીવો છે, સંસારી પણ જીવો છે, અને સંસારી, ત્રસ અને સ્થાવર એમ બે રૂપે છે. તે આ એટલે સંસારી અને મુક્ત જીવો કેવા છે એવી આશંકાને દૂર કરવા માટે કહ્યું કે સંસારી જીવો જે છે ને ત્રસ અને સ્થાવર છે, બરોબર છે. અને સંસારી જીવો ત્રસ અને સ્થાવર છે એમ કહેવાથી અર્થાપત્તિથી આ સિદ્ધ થયું કે મુક્ત જીવો છે એ ત્રસ નથી કે સ્થાવર પણ નથી. કેમ કે ત્રસ અને સ્થાવર કોના ભેદ છે? સંસારીના. સંસારીના છે, બરોબર છે. કેમ કે ત્રસ ને સ્થાવર જીવોનું લક્ષણ મુક્ત જીવોમાં નથી. ખ્યાલ આવે છે? કેમ કે સ્થાવર જીવો માટે એ જે છે ને કાં તો એ સ્થાવર નામકર્મના ઉદયથી સ્થાવર છે એવી વ્યાખ્યા કરશું તો પણ મુક્ત જીવોમાં નહીં ઘટી, અથવા તો એવા પ્રકારનું શરીર છે, બરોબર છે, એટલે જ જે છે ને એ સ્થાવર છે એવી વ્યાખ્યા કરશું તો પણ મુક્ત જીવોમાં નહીં આવે. એટલે સ્થાવરમાંથી તો નીકળી ગયા. પછી ત્રસ બે પ્રકારે છે, એક ક્રિયાથી ત્રસ. હવે જે છે ને એ મુક્ત જીવોમાં ક્રિયા જ નથી, બરોબર છે, મન વચન કાયાની, અને અહીંયા કાયિક ક્રિયાની વાત છે, તો એ પણ જે છે ને મુક્ત જીવોમાં નહીં આવે. અને જે લબ્ધિથી જે ત્રસ છે એમને તો ત્રસ નામકર્મનો ઉદય છે, બરોબર છે. તો એ ત્રસ નામકર્મનો ઉદય પણ, કેમ કે કર્મ નથી તો કર્મનો ઉદય ક્યાંથી? તો એ જે છે ને એ પણ મુક્ત જીવોમાં નહીં ઘટે. એટલે મુક્ત જીવો નથી ત્રસ કે નથી સ્થાવર. એટલે ત્રસ ને સ્થાવરની હમણાં જે વ્યાખ્યા કરી એ પ્રમાણે સમજાય છે. બાકી તો મુક્ત જીવો જે છે ને ત્રસ પણ છે ને સ્થાવર પણ છે. અહીંયાથી છૂટીને મોક્ષમાં જાય ત્યારે ત્રસ છે, અને ત્યાં જઈને જે છે ને સ્થિર થઈ જાય તો સ્થાવર છે, બરોબર છે. પણ એ અલગ વ્યાખ્યા છે. અહીંયા જે વ્યાખ્યા કરી એમાં ના આવી. ખ્યાલ આવે છે? ચાલો, આજે સમય થઈ ગયો. જેમાં અવતરણિકા બેન્દ્રિય વગેરે જીવો ત્રસ છે એમ કયું? આથી ઇન્દ્રિયોની સંખ્યાના નિયમનનું જે છે ને પ્રતિપાદન કરવા માટે એ ઇન્દ્રિય શું છે, કેટલી છે, બરોબર છે, એની વાત આવશે. તો 5 ઇન્દ્રિયો છે, અને એ 5 ઇન્દ્રિયો કઈ કઈ છે? હવે ઇન્દ્રિયોનું જે છે થોડુંક વિશેષ વર્ણન કદાચ આમાં આગળ હોય, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય થયો, રાખીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ, આભાર.